ભરૂચ દહેગામ વચ્ચે બિરલા કોપર કંપનીના કર્મચારીઓને લઈને આવતી બસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી। સદભાગ્યે કંપનીના કર્મચારીઓને કોઈ જાનહાનિ નહીં થતા સૌએ રાહત અનુભવી। ભરૂચ અને દહેજ વચ્ચે બિરલા ગ્રાસિમ કંપનીના કામદારોને લઈને જતી લક્ઝરી બસમાં આગ લાગતા બસ સળગીને ભડથું થઈ। જોકે આગ લાગવાની આ ઘટના સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં થતા સૌએ રાહત અનુભવી। મળતી વિગત મુજબ મંગળવારના દિવસે સવારના સમયે લક્ઝરી બસ કર્મચારીને લઈને આવતી હતી। તે દરમિયાન બસમાં કોઈ કારણસર આગ લાગતા બસ ચાલકે આગમચેતી વાપરી બસ ઊભી કરી દીધી। આ ઘટનાને લઈ બસમાં બેઠેલ કર્મચારીમાં દોડધામ મચી ગઈ। આગે દેખા દીધા બાદ થોડા સમયમાં આખી બસ આગની લપેટમાં આવી જતા બસને ભારે નુકસાન થયું। જોકે બસમાં બેઠેલ કર્મચારી સલામત રીતે બસને બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા હોય કંપનીઓમાં કામ કરતા કામદારોને લાવવા લઈ જવા માટે કેટલીક લક્ઝરી બસો ચાલે છે। આ બસ દહેજની બિરલા કોપર કંપનીના કર્મચારીને લઈને ભરૂચ તરફ આવી રહી હતી। તે સમયે વેસદડા ગામના નજીક ડ્રાઈવર સાઈડે અચાનક ધુમાડા નીકળતા ચાલકે બસ ઊભી કરી દીધી। બસ ચાલક સહિત તમામ મુસાફરો સલામત રીતે નીચે ઉતરી ગયા। ત્યારબાદ જોતજોતામાં લક્ઝરી બસ આગની લપેટમાં આવી જતા સળગીને બળીને ખાખ થઈ ગઈ। દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા। જોકે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલા જ બસ સંપૂર્ણ રીતે આગમાં સવા થઈ જતા બસને ભારે નુકસાન થયું। આગની ચપેટમાં આવી જતા ટ્રાવેલ સંચાલકને ભારે નુકસાન થયું। અત્રે ઉલ્લેખનીય છે આટલી મોટી કંપનીના કર્મચારીને લઈ જતી બસમાં સેફટી માટે સેન્ડ એક્ઝિક્યુશનની સુવિધા ન હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસ સળગીને ભસ્મીભૂત થઈ ગઈ હતી। બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ।